કચ્છના કુકમા ટોલનાકા પર ટ્રાન્સપોર્ટરો અને ટ્રક માલિકોએ એકઠા થઈને તંત્ર સામે રોષ ઠાલવ્યો। હાઈવેનું કામ લાંબા સમયથી અધૂરું હોવા છતાં કંપની દ્વારા પૂરતો ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોવાથી ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ। વિરોધ પ્રદર્શન કરી રહેલા વાહન ચાલકોએ નો રોડ નો ટેક્સના સૂત્રોચ્ચાર કરી માંગ કરી હતી કે જ્યાં સુધી રસ્તાનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત સ્થગિત કરવામાં આવે। રસ્તાની બિસ્માર હાલતના કારણે વાહનોમાં નુકસાન થયું હોવાની ફરિયાદો પણ ઉઠી છે। 1100 કરોડનો પ્રોજેક્ટ જે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા, તો એ પ્રોજેક્ટની અંદર જીઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા જે કામ કરવામાં આવ્યો છે એની ગુણવત્તા એકદમ ખરાબ છે। જે વારંવાર રોડ અનેકો વખત આ તૂટી ગયેલા છે, જેના સાક્ષી કલેક્ટર સાહેબ પણ ખુદ પણ પોતે ઘણી વખત બોલેલ છે કે ભાઈ આ રોડની કામગીરી નબળી છે અને એને ટકોર પણ કરેલી છે। છતાં પણ અહીંયા લોટ પાણીને લાકડા ભેગા કરી અને જેમ તેમ અત્યારે વરસાદની સિઝન નથી એટલે ખાડા અત્યારે તાત્કાલિક પડવાની એની સંભાવના નથી, જેના કારણે એને અત્યારે એ મોસમ જોઈને ટોલ નાકો એને શરૂ કરી દેવામાં આવ્યો છે। પણ એ એકદમ ગેરવ્યાજબી છે।